તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આપણે રેવન્યુ તલાટી મોક ટેસ્ટ સિરીઝ ચાલુ છે, તેમાં આપણે આજે ગુજરાતની ભૂગોળને લગતા અગત્યના પ્રશ્નોની જે વિડીયો લઈને આવ્યા છીએ। આ વિડીયોમાં આપણે છે મોક ટેસ્ટ નંબર 11 જોવાના છે। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતના ઇતિહાસમાં બાણાવળી ભીમદેવ તરીકે કયો રાજા ઓળખાય છે? તો ઓપ્શન આપેલા છે ભીમદેવ પ્રથમ, કર્ણદેવ, ભીમદેવ બીજો કે ભીમદેવ ત્રીજાને। તો મિત્રો, અહીં બાણાવળી ભીમ તરીકે પૂછવામાં આવ્યું છે કે કયો રાજા ઓળખાય છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભીમદેવ પ્રથમ છે તેને બાણાવળી ભીમ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પાટણના છેલ્લા રાજા સામતસિંહ, જેણે રાજાની કઈ વિદ્યાથી પ્રભાવિત થઈ પોતાની બહેનના લગ્ન તેની સાથે કરાવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે શિલ્પ વિદ્યા, ધનુર્વિદ્યા, અશ્વવિદ્યા કે જ્યોતિષ વિદ્યાથી। તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, અશ્વવિદ્યાથી। જે અશ્વવિદ્યા છે તેનાથી પ્રભાવિત થઈ સામતસિંહે રાજા સાથે છે પોતાની બહેનના લગ્ન કરાવ્યા હતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? ઓપ્શન છે ચંદ્રદેવ, સૂર્યદેવ, ચાંગદેવ કે શીલગુણ। તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, ચાંગદેવ છે તે હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ રહેલું છે। ત્યારબાદ સોલંકી વંશની સ્થાપના કયા રાજાએ કરી હતી? ઓપ્શન છે ભીમદેવ પ્રથમ, મૂળરાજ પ્રથમ, મૂળરાજ બીજો કે સિદ્ધરાજે। તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, મૂળરાજ પ્રથમ છે તેમણે સોલંકી વંશની સ્થાપના કરી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પાટણમાં આવેલ પાર્શ્વનાથ દેરાસરોમાં કોની મૂર્તિ જોવા મળે છે? ચાંપા વાણિયાની, વનરાજ ચાવડાની, રૂપસુંદરીની કે અણહિલ ભરવાડની? તો મિત્રો, આમાં પાટણના પાર્શ્વનાથ દેરાસરની વાત થઈ છે। તો આમાં મિત્રો છે જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, વનરાજ ચાવડાની મૂર્તિ છે આ પાર્શ્વનાથના દેરાસરમાં જે છે જોવા મળે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વનરાજ ચાવડાએ પોતાના મિત્રની યાદમાં અણહિલવાડ પાટણ નામનું શહેર વસાવ્યું। તો આ અણહિલ કઈ જ્ઞાતિનો હતો? તો ઓપ્શન આપેલા છે બ્રાહ્મણ, વાણિયો, ભરવાડ કે રાજપૂત। તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, તે છે ભરવાડ જ્ઞાતિનો હતો અણહિલ। તેના નામ ઉપર છે જે છે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ નામનું શહેર વસાવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત નામનો સૌપ્રથમ જે ઉલ્લેખ છે તે કયા ગ્રંથમાં જોવા મળે છે? તો ઓપ્શન આપેલા છે પૃથ્વીરાજ રાસોમાં, સિદ્ધ હેમ શબ્દાનુશાસનમાં, આબુરાસમાં કે દ્રશ્યાશયમાં? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે, આબુરાસમાં છે સૌપ્રથમ વખત આ ગુજરાત નામનો જે છે ઉલ્લેખ જોવા મળ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વનરાજ ચાવડાના માતા પિતાનું નામ શું હતું? ઓપ્શન આપેલા છે રૂપસુંદરી અને જયશિખરી, જયશેખર અને લીલાવંતી, જયસુંદરી અને રૂપશિખરી કે જયશિખરી અને રૂપવતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, રૂપસુંદરી અને જયશિખરી છે તે મિત્રો છે વનરાજ ચાવડાના માતા પિતાનું નામ રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અશોક રાજાએ કલિંગ દેશ પર ચડાઈ કયા વર્ષમાં કરી હતી? તો ઓપ્શન આપેલા છે ઈસવીસન પૂર્વે 267, ઈસવીસન પૂર્વે 261, ઈસવીસન પૂર્વે 265
કે ઈસવીસન પૂર્વે 269માં? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઈસવીસન પૂર્વે 261માં અશોક રાજાએ કલિંગ દેશ ઉપર છે ચડાઈ કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, મૌર્ય વંશી ચંદ્રગુપ્ત રાજાના ગિરિનગરના સુબાનું નામ શું હતું? તો ઓપ્શન આપેલા છે રામગુપ્ત ભૈરવ, પુષ્પાક, ચંદ્રગુપ્ત વૈશ્ય કે પુષ્યગુપ્ત વૈશ્ય? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન ડી આવશે, ચંદ્રગુપ્ત રાજાના આ ગિરિનગરના સુબાનું નામ છે પુષ્યગુપ્ત વૈશ્ય રહેલું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૌર્ય કાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું? તો ઓપ્શન છે લાટ, ઉજ્જૈન, વડનગર કે દ્વારકા? તો આમાં જવાબ આવશે, તે આવશે ઓપ્શન બી આવશે, ઉજ્જૈન છે તે મૌર્ય કાળમાં ગુજરાતનું પાટનગર હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો અંગ્રેજ કેપ્ટન મેક્સોડો અને ભારમલ વચ્ચે કચ્છની સત્તા પરની સંધિ ક્યાં થઈ હતી? તો ઓપ્શન આપેલા છે ઘૂટુ, ખીરસરા, ધ્રોળ કે લોખંડ ગામે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, લોખંડ ગામે છે તે મેક્સોડો અને ભારમલ વચ્ચે કચ્છની સત્તા પરની સંધિ થઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મુઘલ વારસદારો ખંડણી ઉઘરાવવા વાર્ષિક સવારી કાઢતા જે મુલ્કગીરી જે છે તરીકે ઓળખાતી ઈડરના મિત્રો રાવે તેને શું નામ આપ્યું હતું? તો ઓપ્શન આપેલા છે રોટલો, કઢી, રોટલી કે ખીચડી? તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન છે તે ડી જવાબ આવશે, ખીચડી નામ છે મિત્રો ઈડરના રાવે છે આ મુલ્કીગીરીને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ઈસવીસન 1802ની વસઈની સંધિથી પેશવાઓની સત્તા ભાંગી પડી ત્યારે વડોદરાના દિવાન કોણ હતા? ઓપ્શન આપેલા છે આતાભાઈ, આપા બાવળ, આપાજી રાવજી કે દાદાભાઈ નવરોજી? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, આપાજી રાવજી છે ત્યારે વડોદરાના તેઓ દિવાન હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈસવીસન 1898માં રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં પ્રતિનિધિ તરીકે સયાજી રાવે કોને મોકલ્યા હતા? ઓપ્શન છે હરિલાલ હર્ષદ ધ્રુવને, રાવ બહાદુર માધવલાલને, રાવ બહાદુર છોટાલાલને કે એ અને બી બંનેને? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, એ અને બી બંને, એટલે કે હરિલાલ હર્ષદ ધ્રુવને અને રાવ બહાદુર માધવલાલ આ બંનેને છે મિત્રો છે આ રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં પ્રતિનિધિ તરીકે સયાજી રાવે મોકલ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વધુ અભ્યાસ અર્થે વિલાયત જવા બાબા સાહેબ આંબેડકરને શિષ્યવૃત્તિ કયા રાજા પાસેથી પ્રાપ્ત થઈ હતી? તો ઓપ્શન આપેલા છે સયાજીરાવ પ્રથમ, ગોપાળરાવ, સયાજીરાવ બીજા કે દામાજીરાવ? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, ગોપાળ રાવ દ્વારા છે આ શિષ્યવૃત્તિ બાબા સાહેબ આંબેડકરને વિલાયત અભ્યાસ અર્થે આપવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લશ્કરના ખર્ચ પેટે ફંડ માગનારા લોર્ડ કર્ઝનને ઇનકાર કરનાર ગુજરાતી કોણ હતા? તો ઓપ્શન છે સયાજીરાવ, આનંદરાવ, ફતેહસિંહ રાવ કે પિલાજીરાવ? તો આમાં જવાબ આવશે તે આવશે મિત્રો ઓપ્શન એ આવશે, સયાજીરાવ આવશે, જેમણે લશ્કર પેટેના જે ખર્ચ જે છે લોર્ડ કર્ઝને માંગ્યા હતા તેને છે આ સયાજી રાવે છે તે ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભૂચર મોરીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો ઓપ્શન આપેલા છે અજીજ ખોકા અને મુઝફ્ફર શાહ ત્રીજા વચ્ચે, જામ સતાજી અને અજીજ ખોકા વચ્ચે, અજીજ ખોકા અને જામ રાવત સાથે, અને જામ સતાજી કે મુઝફ્ફર શાહ ત્રીજા સાથે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, જામ સતાજી અને અજીજ ખોકા વચ્ચે
ભૂચર મોરીનું યુદ્ધ જે છે તે થયું હતું. મિત્રો, આ ભૂચર મોરીનું યુદ્ધ ધ્રોલ પાસે છે થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જહાંગીરે ગુજરાતમાં પ્રથમ સુબેદાર તરીકે કોની નિમણૂક કરી હતી? ઓપ્શન આપેલા છે મુબારક ખાન, અબુ મલેક, મુઝફ્ફર ખાન કે કુલીજ ખાનની. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. કુલીજ ખાનની નિમણૂક છે તે ગુજરાતના પ્રથમ સુબેદાર તરીકે તે જહાંગીરે કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મોહમ્મદ શાહ પ્રથમના પુત્રનું નામ શું હતું? ઓપ્શન આપેલા છે નાસરુદ્દીન અહેમદ શાહ, નાસરુદ્દીન જલાલ ખાન, નાસરુદ્દીન તાતર ખાન કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. નાસરુદ્દીન અહેમદ શાહ છે તે મિત્રો મોહમ્મદ શાહના પ્રથમ પુત્રનું નામ હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો જફર ખાનની નિમણૂક ગુજરાતના સુબા તરીકે કોણે કરી હતી? ઓપ્શન આપેલા છે મલેક કાફુર, અલાઉદ્દીન ખિલજીએ, નાસરુદ્દીન મોહમ્મદ તુઘલકે કે અકબરે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન સી આવશે. નાસરુદ્દીન મોહમ્મદ તુઘલકે છે મિત્રો જફર ખાનની નિમણૂક ગુજરાતના સુબા તરીકે કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના કોણે કરી છે? ઓપ્શન આપેલા છે અકબરે, શાહજહાએ, આલમ ખાને કે જફર ખાને. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે. જફર ખાને છે ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા નંબરની લશ્કરી ટુકડીએ અમદાવાદમાં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરી? ઓપ્શન આપેલા છે 8મા નંબરની, 7મા નંબરની, 10મા નંબરની કે 12મા નંબરની ટુકડીએ. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. 7મા નંબરની જે લશ્કરી ટુકડી છે તેમણે અમદાવાદમાં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આણંદમાં 1857ના વિપ્લવની આગેવાની કોણે લીધી હતી? ઓપ્શન આપેલા છે જયસિંહ ઠાકોર, યજમલ ઠાકોર, ગરબતદાસ મુખીએ કે મુસ્તફા ખાને. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે. ગરબતદાસ મુખી છે તેમણે છે આણંદમાં આ 1857ના સંગ્રામની આગેવાની લીધી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ભારતના વાઇસરો કોણ હતા? ઓપ્શન છે ડેલહાઉસી, વેલેસ્લી, કેનિન કે વિલિયમ બેન્ટિંગ. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે. કેનિન છે મિત્રો જે છે કેનિંગ નહીં આવે, કેનિન આવશે. કેનિન છે મિત્રો તે 1857ના સંગ્રામમાં ભારતના વાઇસરો ત્યારે પદ ઉપર રહેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ઈસવીસન 1857ના બળવાને આ સંપૂર્ણ સૈન્ય બળવો હતો એવું કોણે કહ્યું હતું? તો ઓપ્શન આપેલા છે મિસ્ટર કે, જોન લોરેન્સ સિલે, LR રીસ કે ડિઝરાયલીએ. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે. જોન લોરેન્સ સિલે છે તેમણે કહ્યું હતું કે 1857નો જે બળવો હતો તો સંગ્રામ છે આ એક સંપૂર્ણપણે સૈન્ય બળવો હતો તેવું મિત્રો છે આ જોન લોરેન્સ સિલે કહ્યું હતું.